નાગપુરની અંદર કોંગ્રેસની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખો લોકોની ભીડ એકત્રિત થઈ હતી। વિશાળ પ્રમાણમાં લોકો એકત્રિત થયા હતા, જેને જોઈને તમામ લોકો ચોંકી ગયા હતા। તો કોંગ્રેસના ઇતિહાસમાં 75 વર્ષના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક આટલી બધી જનમેદની એકત્રિત થઈ હતી। તો આરએસએસના ગણગણાતા નાગપુરની અંદર કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યા હતા। તો રાહુલ ગાંધીનું જ્યારે એરપોર્ટ ઉપર આગમન થયું ત્યારે રાહુલ ગાંધીનું ઢોલ નગારા અને ત્રાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધી જ્યારે સભાખંડની અંદર સભા મંડપમાં પહોંચ્યા ત્યારે તમામ લોકોએ તાળીઓથી વધાવી લીધા હતા અને રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવ્યા હતા, જેને જોઈને તો કોંગ્રેસના તમામ મોટા નેતાઓ પણ ખુશ થઈ ગયા હતા। તો આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તેવું દેખાઈ રહ્યું છે। ધન્યવાદ દર્શક મિત્રો।